પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. મહેસાણા પાટણ હાઈવે પર નિર્માણાધીન બ્રિજ પરથી કાર ખાબકી છે. મોટી દુર્ઘટના ટળી છે. મહેસાણા પાટણ હાઈવે પર લણવા ગામ નજીક આવેલા નિર્માણાધીન પુલ પાસે 2 થી 2:30 વાગ્યા દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો. સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ24X2794 પુલ પરથી નીચે ખાબકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. માહિતી મુજબ કાર ચાલક મંતવ્ય પટેલ CNG ભરાવી પુલ પર ચડ્યો હતો, પરંતુ પુલની શરૂઆતમાં ડાયવર્ઝન, બેરિકેડ, પૂરતી લાઇટિંગ કે ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્યું ન હોવાથી ચાલકને પુલ અઘરું હોવાનું જાણ ન થઈ. પુલ પર અંદાજે 400 મીટર આગળ જતા લણવા ગામ તરફ જતો પલાસર રસ્તો આવતા અચાનક પુલનું કામ અધૂરું હોવાનું ધ્યાનમાં આવ્યું. માર્ગ અધૂરો અને સુરક્ષા વ્યવસ્થા વિહોણો હોવાથી કાર નિયંત્રણ ગુમાવી અંદાજે 50 ફૂટ ઊંચાઈથી નીચે ખાબકી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, જોકે વાહનને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકો દ્વારા નિર્માણ એજન્સી તથા સંબંધિત માર્ગ વિભાગ સામે તાત્કાલિક બેરિકેડ, પૂરતી લાઇટિંગ અને સ્પષ્ટ ચેતવણી બોર્ડ મૂકવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવા ગંભીર અકસ્માતો અટકાવી શકાય. રિપોર્ટર જયકિશન પટેલ. ભાઈ, આ ગાડી કઈ રીતના પડી આ પુલની હાઈટ ઉપરથી? અમે CNG ભરાયો લણવા CNG પંપ ઉપર, અને ત્યાંથી CNG ભરાઈ અને સીધો ઉપર ચડતો હતો. સીધો ઉપર ચડતો, કારણ કે કોઈ એમના બેરિયર કે કોઈ હતું નહીં, એટલે સીધો મને ખબર નહીં, તો હું રેમ્પ પર ચડી ગયો અને ગાડી ઉતરી ગઈ. રાત્રે કેટલા વાગે બનાવ બન્યો? રાત્રે 2 વાગ્યા પછી. રાત્રે 2 વાગ્યા પછી. તો ત્યાં ડિવાઈડર ઉપર કોઈ ડાયવર્ઝન કે એવું કોઈ બોર્ડ નહોતું આપેલું? ડાયવર્ઝન કશું નહીં, એના લીધે હું ચડ્યો. અત્યારે હાલ સેફટી મારી રહ્યા, અત્યારે હાલ કરંટમાં ગામ વાળા, કારણ કે મારી જોઈ અત્યારે નહીં, કારણ કે હું હોસ્પિટલમાં હતો. ઓકે, અત્યારે હાલ સેફટી લગાવી રહ્યા ગામ વાળાએ અત્યારે કીધું, અને અમારે જો વિડીયો અત્યારે સેફટી લગાવતા. ઓકે, રેડી.